કોઈ બહુ સરસ વાત લખી છે। बुलंदियों पर पहुंचना कमाल नहीं होता, बुलंदियों पर पहुंचना कमाल नहीं होता, बुलंदियों पर ठहरना कमाल होता है। सफलताना शिखरे पहुंचવું કઈ અઘરું નથી, પણ ત્યાં ટકી રહેવું ને એ અઘરું છે। મહેનત કરી ગમે તેમ કરી ભણતરના ક્ષેત્રે, રાજકારણના ક્ષેત્રે કે અધ્યાત્મ માર્ગે સફળ તો થઈ શકીએ, પણ એ સફળતા પ્રાપ્ત કર્યા પછી નમ્ર રહેવું, નિર્માની રહેવું, દાસના દાસ થઈને એ ટોચ ઉપર રહેવું એ તો લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે। જ્યારે માણસ એ સફળતાના શિખરે પહોંચે છે ત્યારે સહેજે એનામાં અહંકાર આવે, મોહ આવે, આ બધું ફ્રીમાં મળે। પણ એ સફળતાના શિખરે પહોંચ્યા પછી જે વિનમ્ર રહી છે, આંબાનું વૃક્ષ હોય પણ જેવી કેરીઓ આવે એટલે નીચે ડાળો નમી જાય। નિર્વિઘ્ન પાર પડવાના 3 સ્તંભ છે। પહેલું, સર્વાંગી એવા સત્પુરુષનો યોગ જોઈએ। એ શિખર ઉપરથી પડવું ના હોય તો શું જોઈએ? સત્પુરુષનો યોગ જોઈએ, જે આપણો હાથ ક્યારેય છોડે નહીં, આપણને ખોટા રસ્તે જવા દે નહીં, એવા સત્પુરુષનો સતત યોગ જોઈએ। બીજું, ભગવાન અને એવા સત્પુરુષની કૃપા જોઈએ, એમની મીઠી નજર જોઈએ, એમનો રાજીપો જોઈએ, અને ત્રીજું, અંતરદ્રષ્ટિ જોઈએ। બહારની દુનિયામાં તો બધા વાતો કરે, પણ જો અંતરદ્રષ્ટિએ જીવ રાખે તો આ શિખર ઉપરથી પડે નહીં। ઊંચા પાણી ના ટકે નીચા હી ઠહરાય, સોઈ નીચા હોય કે પીવસી, જો કોઈ પ્યાસા જાય। સંત કબીરદાસજી કહે કે જ્યારે વરસાદ વરસે ત્યારે પાણી કાંઈ શિખર ઉપર ભેગું ના થાય, એ સ્રવીને ક્યાં આવે? નીચે આવે, ત્યાં ભેગું થાય। એમ ઈશ્વરીય જ્ઞાન અને ભક્તિનું અમૃત પણ એવું છે, એ અહંકારની ટોચ ઉપર ટકતું નથી। કોઈનો રાજીપો પ્રાપ્ત થયો હોય પણ જો અહંકારમાં આવી જઈએ તો એ રાજીપો એ નષ્ટ થઈ જાય। Seed must lose its identity in the soil to become a grand tree. એક બીજ જ્યારે જમીનમાં પોતાનું અસ્તિત્વ ઓગાળી નાખે ત્યારે વૃક્ષ થાય। Similarly, a soul must surrender to Guru to stay secure at the highest of spirituality. એવી જ રીતે જો મુમુક્ષુ છે એ અધ્યાત્મના શિખર ઉપર જો સુરક્ષિત રહેવા માટે ઈચ્છતો હોય તો એમને એવા સત્પુરુષના શરણે એ રહેવું પડે। સુભાષચંદ્ર બોઝનું નામ આપણે સાંભળ્યું છે। પોતે એવા બુદ્ધિના જાણકાર હતા, બહુ બુદ્ધિના તેજ પોતે। વૈજ્ઞાનિકો પણ એમની સામે હાથ જોડે, વૃક્ષોમાં પણ પ્રાણ છે એવું એમણે સાબિત કર્યું। લંડન ગયેલા ને ત્યાં એમનું ઇન્ટરવ્યૂ લીધેલું, પણ સાવ સાદા કપડામાં અને સૌમ્ય વેશ, નીચી નજર। એટલે સહેજે જે ઇન્ટરવ્યૂ લેનાર હતા એમણે પૂછ્યું કે બોઝ
આટલી સફળતાના શિખરે પહોંચ્યા પછી તમે આટલા નિર્માની કેવી રીતે રહ્યો છો? આનું રહસ્ય શું? અને ત્યારે સુભાષચંદ્ર બોઝ એવું બોલ્યા કે આજે હું જે કાંઈ સફળતાના શિખરે છું એમાં મારો કોઈ પ્રયાસ નથી, એમાં ભગવાન અને મારા ગુરુની કૃપા છે. સદગુરુ માધવદાસજી સ્વામી દ્વારા વિરચિત હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર ગ્રંથનું શ્રવણ કરીએ છીએ. મહારાજ ગામડી ગામે પધાર્યા છે અને ત્યાંના લાલદાસ પટેલે મહારાજને કેરી અર્પણ કરી અને કેટલી કેરી જમી ગયા? 1.5 મણ કેરી જમી ગયા. કડવા પાણી શ્રીજી મહારાજે મીઠા કર્યા. આવો બધો ગામડી ગામના ભક્તોએ, બીજા માણસોએ પ્રતાપ જોયો એટલે સહેજે મહારાજનો મહિમા એ વધ્યો. હાથ જોડીને મહારાજને વિનંતી કરે કે સ્વામિનારાયણ, બીજા ગામના માણસો તમે અહીંયા રોકાવ. એ તમે અહીંયા છો તો અમારા ગામનું આબરૂ પણ વધે છે. અને મહારાજ ગામડી ગામમાં લગભગ 8 થી 10 વખત પધાર્યા છે. બહુ મહારાજ પધાર્યા અને મહારાજે લીલાઓ કરી છે. ગામથી પશ્ચિમ દિશાની અંદર શિવજી મહારાજનું સુંદર મજાનું મંદિર, વિશાળ ફળિયું ચોગાન, સરસ મજાનો ઘેઘૂર લીમડો, અને વારે વારે મહારાજ ત્યાં સભા ભરીને બિરાજતા. અને એમાં મહારાજ સભા ભરીને બિરાજમાન હશે અને ગામના લોકો આમ બેઠેલા. હવે સહેજે મન તો મન ગમે સંકલ્પ કરે એટલે બધા મનમાં સંકલ્પ કરે કે સ્વામિનારાયણે ઓલા વિકાભાઈનો કૂવો કડવો હતો એ મીઠો કર્યો, જો આ લીમડો મીઠો કરે ને તો કહેવાય. ઓલું કહે ને કે આંગળી દે એટલે હાથ ચાલે, પછી બધાય કામ ભગવાનની પાસે કરાવડાવે. તો જ ઈશ્વર જાણીએ અમે, વાલે સંકલ્પ જાણ્યો એ સમય. અંતર્યામી મહારાજે સંકલ્પ જાણી લીધો કે બધા ઘાટ ઘડે છે કે સ્વામિનારાયણ જો કડવો આ લીમડો છે ને મીઠો કરે તો ખરા. એટલે શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન, મહારાજ ઢોલિયા ઉપર ચડી ગયા અને ઉપરથી લીમડાની ડાળ સેજ આમ નમાવી અને મહારાજે આમ પાંદડા તોડ્યા. મહારાજ કે બ્રહ્મચારી, હા મહારાજ, લ્યો આ સંતોને સભામાં પાંદડા વહેંચી દો. એટલે બ્રહ્મચારીએ પાંદડા વેચ્યા. મહારાજ કહે સંતો, એ લ્યો એ પાંદડા જમો. અરે પણ મહારાજ આ પાંદડા તો કડવા, મહારાજ કે મીઠા છે, જમો. અને મહારાજની આજ્ઞા થઈ અને સંતોએ પાંદડા જેમાં અને કડવો લીમડો મહારાજે મીઠો કર્યો. કડવો ગુણ દીઠો નહીં કાંઈ, પામ્યા વિસ્મય સૌ મનમાય. અને માધવદાસજી સ્વામી લખે, સહુ તર્ક કરશો ન કોઈ, મેં લખ્યું છે પ્રત્યક્ષ જોઈ. શું કામ લખ્યું છે? મેં આ પ્રત્યક્ષ જોઈને લખ્યું છે, હું ત્યાં બેઠેલો. મહારાજે કડવો લીમડો મીઠો કર્યો ને જ્યારે જ્યારે એમાં લીંબોળી આવે અને કોઈ ખાય ત્યારે રાણ જેવો સ્વાદ આવતો, એવો મહારાજે મીઠો લીમડો કર્યો. અત્યારે તો લીમડો હશે કે કેમ એ તો કંઈ ખ્યાલ નથી, નહીંતર તો નોંધ લેવાની હોય. આખું ગામ સત્સંગી થયું, મહારાજના નામનું સ્મરણ કરે. સ્વામિનારાયણ ભગવાનના એ પ્રતાપે ગામ સત્સંગી થયું. ત્યાંના લાલદાસ પટેલ વગેરે પ્રેમી ભક્તો ખૂબ મહારાજની ભાવથી સેવા કરે, નિર્માની ભાવે સેવા કરે. મહારાજ બહુ રાજી થયા અને મહારાજે કહ્યું કે ભક્તો વરદાન માગો, અમે બહુ રાજી છીએ. થયું સતસંગી સઘળું ગામ,
રટે સ્વામી નારાયણ નામ થયું સતસંગી સઘળું ગામ રટે સ્વામી નારાયણ નામ ભાવે રાજી કર્યા ભગવાન જને માંગ્યું એવું વરદાન જને માંગ્યું એવું વરદાન અમ છીએ તમારે શરણ પણ આવે અમારું મરણ અમ છીએ તમારે શરણ પણ આવે અમારું મરણ ત્યારે ગામના સીમાડામાઈ જમદૂત આવે નહીં આઈ યારે ગામના સીમાડામાઈ જમદૂત આવે નહીં આઈ મહારાજ કે અમારી પાસે કંઈક વરદાન માગો અને ભક્તોએ વરદાન માંગ્યું. મહારાજ અમારું જ્યારે મરણ આવે અથવા ગામના કોઈ પણ માણસનું મરણ આવે ત્યારે અમારા સીમાડામાં કે ગામમાં જમદૂતના પગ ન પડે, યમના તેડા ન આવે મહારાજ, એવું વરદાન આપો. મહારાજ એ ભલે સત્સંગી હોય કે કુસંગી હોય એને જમ તેડવા માટે ન આવે મહારાજ, એવું વરદાન આપો. સતસંગી કે કુસંગી કોય તેને જમનું તેડું ન હોય. સતસંગી કે કુસંગી હોય તેને જમનું તેડું ન હોય. વાલે વર આપ્યો એ હવાર ગામડીના સીમાડા મોજાર ગામડીના સીમાડા મોજાર નહીં આવી શકે જમદૂત એવો વર આપ્યો છે અદ્ભુત. મહારાજ કે જાઓ એ ગામડીના સીમાડામાં એ યમદૂતના પગ નહીં પડે. મહારાજે વરદાન આપ્યું. મહારાજ કે હવે અમારે એ આગળ જવું છે. મહારાજ કૃપા કરીને તમે વારે વારે પધારતા રહેજો. મહારાજ કે આનંદાનંદ સ્વામી છે ને એ તમારા ગામે વારે વારે આવશે. સાધુને ભેળવી દીધા. આનંદાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી એ તમે આ ગામનું પોષણ કરજો, વારે વારે અહીં પધારજો, હરિભક્તોને સત્સંગ કથા વાર્તાનું એ સુખ આપજો, એ એમના દુઃખ હોય તો દુઃખ દૂર કરજો. સારું મહારાજ, જેવી તમારી આજ્ઞા.
અને ગામડી ગામના ગામ ગુરુ કર્યા મહારાજે આનંદાનંદ સ્વામી. વારે વારે સ્વામી ગામડી ગામમાં પધારતા, હરિભક્તોને કથા વાર્તા કરાવતા, સત્સંગનું સુખ આપતા. સમય જતા હરિભક્તોએ કહ્યું કે સ્વામી મંદિર બાંધો તો સારું. એટલે આનંદાનંદ સ્વામીએ ગામડી ગામની અંદર મંદિર બંધાયું. જેતલપુરની અંદર પણ આનંદાનંદ સ્વામીએ મંદિર બાંધેલું. બળદેવ રેવતીજી સ્વામીએ ત્યાં પધરાવ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજ એ પ્રતિષ્ઠા કરવા માટે ત્યાં પધારેલા. અને ત્યારે સ્વામીએ કહ્યું કે આચાર્ય મહારાજ શ્રી, એ તમે રાજી તો છો ને? સ્વામી, અમે બહુ રાજી છીએ, માટે કંઈક માગો. એટલે ત્યારે આનંદાનંદ સ્વામી કહે કે મહારાજ શ્રી, એ બીજી કાંઈ તો જરૂર નથી, પણ થાળ માટે આ ગામડી ગામ અમને આપો. કે હરિભક્તો ત્યાંથી થાળ લાવે, રસોઈયું ત્યાંથી આવે. આપો થાળમાં ગામડી ગામ. ત્યારે રમૂજ કરી છે આમ, તમે ગામડી માગી શું જોઈ, મોટું ગામડું માગી લ્યો કોઈ. અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે કે ગામડી શું માગી, ગામડું માગો ને. સ્વામી કહે ગામડી જે છે મારે તો સોનાની તાંબડી તે છે. સ્વામી કહે કે ગામડી ગામ છે ને મારી માટે સોનાની તાંબડી છે. એ મહારાજે મને ગામ દીધું છે, એટલે તમારી પાસે હું માગું છું. આવી રીતે એ હરિભક્તોની સાથે સ્વામીને બહુ હેત. કારણ કે વારે વારે પધારતા અને સ્વામીના વચને સૌ સેવા બજાવતા, ભજન કરતા, એટલે માહોલ પણ એવો ગામમાં. અને હરિભક્તોને પણ સ્વામીના ઉપર એવો વિશ્વાસ. જેતલપુરની અંદર સ્વામી સ્વધામ સિધાવ્યા. અને એક વખત વરસાદે બહુ તાણ્યું. કોઈ રીતે વરસાદ થાય એવી કાંઈ શક્યતા નહીં. ભક્તોને થયું કે દુષ્કાળ પડશે કે શું. પણ સ્વામીનો ભારે વિશ્વાસ, અતિશય મહિમા. કારણ કે મહારાજ એમના કાંડા કોને સોંપીને ગયેલા? આનંદાનંદ સ્વામીને સોંપીને ગયેલા. સ્વામી તો ધામમાં સીધાવ્યા એટલે જેતલપુરમાં યજ્ઞશાળાનો ભવન, અને એમાં સ્વામીની ચિત્રામણની મૂર્તિ ને બધા સદગુરુ સંતોની મૂર્તિને બધું પધરાવેલું. એટલે હરિભક્તો ત્યાં આવ્યા. મહારાજ પાસે ન ગયા ને ક્યાં આવ્યા? આનંદાનંદ સ્વામીની પ્રતિમાની પાસે. ભક્તો આમ ઉદાસ થઈ ગયા અને સ્વામીની પાસે આવી અને આમ કરગરવા લાગ્યા, સ્તવન કરવા લાગ્યા, સ્તુતિ કરવા લાગ્યા. એ જો વરસાદ નહીં થાય તો સ્વામી તમારી ગામડી સુકાઈ જશે, માટે સ્વામી કંઈક કૃપા કરો. અને એ જ વખતે એ સદગુરુ આનંદાનંદ સ્વામીએ, ત્યાં તો આનંદ સ્વામીએ આવી વ્યોમમાં વાદળી અટકાવી, કહ્યું બીજે ઠેકાણે ન જજે, મારી ગામડીમાં વરસજે. શું કીધું? વાદળીઓ હાલી જતી હોય, એ બીજે ક્યાંય નો વરસતી, એ મારી ગામડીમાં વરસજે. સ્વામીને કેવું યાદ થઈ ગયું હશે ગામડી ગામના ભક્તો ઉપર. અને મુશળધાર વરસાદ વરસો. આવો સ્વામીએ એ ત્યાં પ્રતાપ બતાવેલો. મહારાજની એક વખત આજ્ઞા થયેલી કે ભક્તોની સંભાળ રાખજો, તો સ્વામી ધામમાં ગયા પછી પણ એ પરજાઓ પૂરે. ગામડી પાસે છે ચોસર ગામ, ત્યાંના પટેલ ભક્ત તમામ, ગોસાઈ ભવાની દાસ આવ્યા પ્રભુજીના પાસ. મહારાજની પાસે આવ્યા ચોસર ગામના ભવાની દાસ. એ પણ મહારાજની માટે કેરીનો ટોપલો લઈને આવેલા. મહારાજના ચરણોમાં કેરી અર્પણ કરી. હરિભક્તો જ્યારે જ્યારે ત્યાંના પધારતા એટલે અચૂક મહારાજની માટે કેરીઓ લઈને આવતા. માધવદાસજી સ્વામી પોતાનો એક સુંદર પ્રસંગ વર્ણવે છે કે મહારાજ નવાવાસની અંદર બિરાજમાન હતા. જેઠ મહિનો હતો અને સ્વામી લખે કે એક સાધુએ મને કેરી આપી.
કેવી કેરી? તો એક હાથમાં પકડાય નહીં ને એવી કેરી, આમ એવી જબર મોટી કેરી. એક સાધુએ મને કેરી આલી, મોટી એક હાથે નરે જાલી, શક્કર ટેટી જેવડી એ કેરી, પલાલી લુગડે વીટી ધરી. કેવડી કેરી હતી? શક્કર ટેટી જેવી કેરી હતી, મોટી જબરી. સ્વામી કે પછી એને કપડામાં પલાળી અને આમ વીટી, અને નવા વાસમાં સારામાં સારો એક લીમડો, અને એના નીચે એક પટારો, શીતળ છાંયડો પડે, અને પટારામાં સ્વામીએ કેરી રાખી. અને મહારાજ એ નવા વાસની અંદર પધારેલા ત્યારે પટારા ઉપર ઢોલિયો લઈ અને ત્યાં મહારાજ બિરાજમાન થતા. આજની જેવા સ્ટેજ ક્યાં હતા? પટારો, એની ઉપર ઢોલિયો ને એની ઉપર મહારાજ બિરાજમાન થતા. એ વખતે શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને હું મહારાજની પાસે આવ્યો અને મહારાજને કહ્યું કે મહારાજ થોડી વાર નીચે ઉતરો તો સારું. હવે ઉપર બેઠા છે અને કેરી ક્યાં છે? પટારામાં છે. મહારાજ કે કેમ સ્વામી? મહારાજ તમને કેરી અર્પણ કરવી છે. મહારાજ કે કરો ને, અહીંયા જ છીએ, થોડા ઊંચા થાવ એટલે કેરી લઈ લેશું. મહારાજ પટારામાં છે. અને ભગવાન સ્વામિનારાયણનું નિર્માની પણ પાછું એવું, આપણને ખુરશીમાંથી ઊભા કર્યા હોય તો બેસો નીચે થોડી વાર, અને મહારાજ તો તરત ઊભા થઈ ગયા, નીચે પધાર્યા. સ્વામીએ પટારામાંથી કેરી કાઢી, એવે સમયે ટાઢી કેરી લીધી, મારા સ્વામીના હાથમાં દીધી. એક હાથમાં માય નહીં એવી બહુ મોટી કેરી છે. અને મહારાજના હાથમાં આમ કેરી આપી, ઠંડી કેરી, એક હાથમાં સમાય નહીં. મહારાજની તો આમ બેઠી થડી. પછી બોલ્યા મનોહર વેણ, સુંદર મુખડે તે સુખ દેણ. આવડી મોટી કેરી છે તમે ક્યાંથી લાવ્યા કહું તે? સ્વામી, આવી મોટી કેરી તમે ક્યાંથી વળી લાવ્યા? અને ત્યારે એ સ્વામી બોલ્યા કે મહારાજ, એ મુવાડા ગામની અંદર એક હરિભક્તે અમને આ કેરી આપી છે. એક સાધુએ મને એ કેરી આપી. મહારાજ, મેં તો ખાલી તમને અર્પણ કરી છે, બાકી કેરી તો એક બીજા સાધુ લાવ્યા છે. એમણે પોતાની ઉપર બધું ના ઠેલવું હતું ને એવું સાચું કીધું. નહીંતર આપણે શું કહીએ, મહારાજ હું અહીંથી લાવ્યો છું. એણે હતું એવું કીધું કે સાધુ એક લાવેલા, મહારાજ મેં તો ખાલી અર્પણ કરી. મહારાજે કપાળે અડાડી, આંખે અડાડી, જાજી વાર સુધી મહારાજે સ્પર્શ કર્યો અને વૈષ્ણવાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી જાઓ, એ આની ચટણી બનાવીને લેતા આવો. અને મહારાજનો તો એવો સહજ સ્વભાવ હતો કે એવી ઠંડી વસ્તુ હોય ને તો મહારાજ આંખે અડાડતા. નિયમ ચેષ્ટામાં પણ આવે ને કે લીંબુ મહારાજ આમ આંખે અડાડતા, છાતી અડાડતા. એવા ફૂલના હાર તોરા ગજરા હોય તો મહારાજ આંખે અડાડે, છાતી અડાડે. આ ચોસર ગામની અંદર પણ ભવાનીદાસ ભાઈએ એ મહારાજના ચરણોમાં એ કેરીનો ટોપલો અર્પણ કર્યો. મહારાજે કેરીની પણ ચટણી કરી છે. આપણે પ્રસંગ સાંભળીએ છીએ કે અયોધ્યા પ્રસાદજી મહારાજે ગામડી ગામે પધારેલા અને હરિભક્તોએ બહુ ભાવથી મહારાજશ્રીના સામૈયા કર્યા. અને સાથે રસોઈયા બ્રહ્મચારી સારું ઠેકાણું જોયું, ઘર જોયું એટલે મહારાજશ્રીની માટે સુંદર મજાનો થાળ તૈયાર કર્યો, દૂધપાક બનાવ્યો. કો કરી ભગત વાડીમાંથી શાક પાંદડું લાવ્યા એટલે શાક કર્યું. દૂધપાક તૈયાર થયો, ઠાકોરજીને થાળ ધરાયા. મહારાજશ્રી બાજોટ ઉપર બિરાજમાન થયા, સામે થાળ અને દૂધપાક જ્યાં મોઢે માંડ્યો ત્યાં શું હતું? ખારો દૂધવા જેવો. પણ સેજ પણ મુખની રેખા ફેરી નહીં, કારણ કે બ્રહ્મચારીએ સાકરના બદલે ખાંડના બદલે મીઠું નાખેલું. સેજ પણ મુખની રેખા ન ફેરી. ઘટ ઘટ મહારાજને સંભાળીને અયોધ્યા પ્રસાદજી મહારાજ તો જમી ગયા દૂધપાક.
ઓસરીમાં આમ બધા ગામના હરિભક્તો ઊભેલા. એ બ્રહ્મચારી મહારાજને પીરસો, મહારાજશ્રીને દૂધપાક ખાલી થઈ ગયો. એટલે બ્રહ્મચારી વળી આવ્યા, વળી મહારાજશ્રીનો વાટકો ભરી દીધો. મહારાજશ્રી વળી મહારાજને સંભાળી ઘટ 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 પી ગયા. હરિભક્તોને થયું કે મહારાજશ્રીને દૂધપાક બહુ ભાવ્યો લાગે છે. એ બ્રહ્મચારી બાપજીને હજી પીરસો. ત્રીજી વાર લઈને આવ્યા, ત્રીજી વાર પી ગયા. કેવી આત્મનિષ્ઠા રાખી હશે, કેવો મહિમા રાખ્યો હશે કે મહારાજ જમી ગયા છે તો આપણે પણ જમી જઈએ. બાકી અત્યાર સુધી કોઈ વિષય ભોગવીને તૃપ્ત થયું? થોડી વાર પછી એ બ્રહ્મચારી જમવા માટે બેઠા અને જ્યાં દૂધપાક મોઢે માંડ્યો ત્યાં તો થૂ થૂ કરીને કાઢી નાખ્યો. મનમાં થયું કે મહારાજ શ્રી ગટગટ આવી ગયા ને મારે કેમ ખારો આવ્યો? વળી તપાસ કરી, મોઢે માંડ્યો, વળી ખારો. મનમાં થયું કે જોતો તો આવું રસોડામાં. અને જ્યાં આવીને જોયું, જે ડબલામાંથી સાકર નાખેલી, ડબલો ખોલ્યો, આંગળી નાખીને જ્યાં ચાખ્યું ત્યાં તો મીઠું. અને મહારાજની પાસે આવીને માફી માંગી. હરિભક્તોને જાણ થઈ, એ પણ કરગરવા લાગ્યા. મહારાજશ્રી કહેવા લાગ્યા કે ભક્તો, આમાં તમારો વાંક નથી. એ મહારાજની પ્રસાદી, અમે તો મહારાજની પ્રસાદી જેમાં છીએ, અને પ્રસાદી તો ભક્તો મીઠી જ હોય ને. અને એમ કરીને મહારાજશ્રી એ વાત કરેલી. ગામના તો ઘણા આવા પ્રસંગો છે. મહારાજ ચોસર ગામે પધાર્યા. ગામની બાજુમાં જ ચોસર ગામ છે. એ વખતે જેતલપુરથી એ ભક્તો, એ ગંગાદાસભાઈ, આસજીભાઈ, જીવણભાઈ, વાલાભાઈ, આશારામભાઈ વગેરે ભક્તો એ મહારાજની પાસે આવ્યા. મહારાજને ભાવથી વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ, જેતલપુર દૂર નથી, માટે મહારાજ તમે જેતલપુર પધારો. મહારાજ ત્યાં ફૂલ ડોલનો મોટો ઉત્સવ કરો, સત્સંગીઓને તેડાવો, સંતોને તેડાવો, અને મહારાજ ભારે ઉત્સવ કરો. અને મહારાજ પણ ક્યારેક એવી લીલા કરે, ધણીનું તો કોઈ ધણી નથી, પણ મહારાજ કે એમ અમારાથી અવાય નહીં. રામદાસ સ્વામીને બોલાવો. અમે તો ભાઈ રામદાસ સ્વામીની આજ્ઞામાં રહીએ છીએ. એ જો હા પાડે ને તો મહારાજ કે અમે જેતલપુર આવીએ. વાલે ઉત્તર આપ્યો છે આવો, રામદાસ સ્વામીને બોલાવો. વાલે ઉત્તર આપ્યો છે આવો, રામદાસ સ્વામીને બોલાવો. અમો તેઓની આજ્ઞામાં રહીએ, તેને પૂછીને ઉત્તર દઈએ. તેને પૂછીને ઉત્તર દઈએ. મહારાજ કે ભાઈ રામદાસજી સ્વામી તો આત્માનંદ સ્વામી, રામાનંદ સ્વામીના બહુ કૃપાપાત્ર છે, માટે એ જો ઉત્તર આપે, એ જો અમને આજ્ઞા કરે તો અમે જેતલપુર આવીએ, બાકી અમારાથી ક્યાંય જવાય નહીં. કેવા મોટા છે છતાંય કેવો વિનય રાખે છે. ભાઈ રામદાસજી સ્વામી ત્યાં પધાર્યા. એ પાછા હાથ જોડે મહારાજને, અને આ બાજુ મહારાજ હાથ જોડે. બોલો સ્વામી, શું ઉત્તર આપશો? અરે મહારાજ, તમારે મને પૂછવાનું ના હોય. મહારાજ કે ના ના, એ તમે મોટેરા, તમને પૂછ્યા વગર થોડું કાંઈ કરાય. બોલો સ્વામી, જેતલપુર જવું કે નહીં? મહાપ્રભુની મરજી જાણી, રામદાસ બોલ્યા સ્નેહ આણી. મહાપ્રભુની
પ્રભુજીની મરજી જાણી રામદાસ બોલ્યા સ્નેહ હયાણી જાવું જોશે ત્યાં જરૂર નાથ એમ કહીને જોડ્યા છે હાથ એમ કહીને જોડ્યા છે હાથ. મહારાજ ત્યાં તો જરૂર જવું પડશે, આ ભક્તોનો ભાવ છે, પધારો તો સારું મહારાજ એમ કહીને જોડ્યા છે હાથ. આ બાજુ મહારાજ હાથ જોડે અને ઓલી બાજુ સ્વામી હાથ જોડે, આવી લીલા કરે. વાલે સ્વામીની સંમતિ લીધી, વર આપીને વિદાય લીધી, જોઈ વાલાનો વિનય આમ ધન્ય ધન્ય બોલ્યા છે તમામ. અને બધા કહેવા લાગ્યા કે ધન્ય છે શું મહારાજનો આ વિવેક વિનય છે. અને ત્યાંથી શ્રીજી મહારાજ એ જેતલપુર પધારે છે અને ત્યાંની દિવ્ય લીલાઓનું સ્વામી આલેખન કરે છે. એ કથાનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. જેતલપુર પાસે જય સ્વામિનારાયણ.